હળદરના આ 7 ઉપાયો તમારી જીવનની દરેક સમસ્યાને ચપટી વગાડતા જ કરી દેશે દૂર. હળદરનો ઉપયોગ ભોજન બનાવવામાં, ધાર્મિક કાર્યોમાં અને ઔષધિના રૂપમાં કરવામાં આવે છે. હળદરની સાથે ઘણા પ્રકારના ટોકટાઓ પણ જોડાયેલા હોય છે અને આ ટોકટાઓ કરવાથી જીવનના ઘણા પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકાય છે. તેથી તમારે પણ હળદર સાથે જોડાયેલા ટોકટાઓને જરૂર અજમાવવા જોઈએ. તો મિત્રો ચાલો શરૂ કરીએ. એક, નકારાત્મક શક્તિઓ રહે છે દૂર. હળદરને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને હળદરને જો ઘરના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવે તો ઘરની નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. તેથી તમારે પોતાના ઘરના મુખ્ય દરવાજા પર હળદર જરૂર લગાવવી જોઈએ. તમે થોડી હળદર લઈ તેમાં પાણી ભેળવી દો. ત્યારબાદ આ હળદરથી ઘરની દિવાલ પર 3 રેખા બનાવી દો. આવું કરવાથી નકારાત્મક શક્તિઓ ખતમ થઈ જશે. મિત્રો આગળ વાત કરીએ તો 2 નંબર પર છે બૃહસ્પતિ ગ્રહ રહે છે શાંત. શાસ્ત્રોના અનુસાર હળદરનો સંબંધ બૃહસ્પતિ ગ્રહ સાથે હોય છે. તેથી બૃહસ્પતિ ગ્રહને શાંત રાખવા માટે હળદરનો ઉપયોગ કરવો ઉત્તમ માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં ગ્રહ ભારે હોય છે તે લોકોને ગુરુવારના દિવસે હળદરવાળું દૂધ પીવું જોઈએ અને જેટલું બની શકે તેટલું હળદરનું દાન કરવું જોઈએ. આવું કરવાથી આ ગ્રહ શાંત થઈ જાય છે અને જીવનમાં સફળતા મળવા લાગશે. મિત્રો વિડીયો સારો લાગે તો દરેક લોકોને શેર કરી દેજો. 3, જલ્દી થઈ જાય છે વિવાહ. જે લોકોના લગ્ન થવામાં અડચણો આવી રહી છે તો તેને લોકોએ હળદર સાથે જોડાયેલા ટોકટાને જરૂર અજમાવવા જોઈએ. આ ટોકટા કરવાથી ખૂબ જ જલ્દી લગ્ન થઈ જાય છે. આ ટોકટામાં તમારે દરરોજ પૂજા કર્યા બાદ માથા પર હળદરનું તિલક લગાવવું અથવા તો દરરોજ હળદરના પાણીથી સ્નાન કરવું જોઈએ. મિત્રો 4 નંબર પર છે ખરાબ સપના આવવાના થઈ જાય છે બંધ. ખરાબ સપના આવવા પર તમે હળદરની એક ગાંઠમાં મોલીનો દોરો બાંધો. ત્યારબાદ આ હળદરને પોતાના માથાની નીચે રાખી દો. આવું કરવાથી તમને ખરાબ સપના આવવાનું બંધ થઈ જશે અને સારી ઊંઘ પણ આવશે. મિત્રો 5મા નંબર ઉપર છે કાર્યમાં સફળતા મેળવવા માટે. કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે તમારે ગણેશજીને બુધવારના દિવસે 1 ચપટી હળદર ચડાવી દેવી. આવું કરવાથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં જે અડચણો આવી રહી છે તે દૂર થઈ જાય છે અને તમને કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. 6 નંબર પર છે ઈચ્છિત જીવનસાથી મેળવવા માટે. ઈચ્છિત જીવનસાથી મેળવવાની ઈચ્છા ધરાવતા લોકોએ સૂર્યદેવને હળદરવાળું જળ અર્પિત કરવું. દરરોજ સૂર્યદેવને હળદરવાળું જળ અર્પિત કરવાથી તમને ઈચ્છિત જીવનસાથી મળી જશે. મિત્રો વિડીયો દરેકને શેર કરજો. 7 નંબર પર છે તેજ બુદ્ધિ મેળવવા માટે. તેજ બુદ્ધિ મેળવવા માટે તમે એક માળા પર હળદર લગાવી દો અને આ માળાથી મા સરસ્વતીના મંત્રનો જાપ કરો. આવું કરવાથી તમારી બુદ્ધિ ખૂબ જ ઝડપથી કામ કરવા લાગશે. મિત્રો વિડીયો સારો લાગે તો દરેકને શેર કરજો અને હર હર મહાદેવ.